टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। સિંગર કિંજલ દવેના પ્રેમ લગ્નનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં ફરી એક વખત વધુ એક સિંગર વિવાદોમાં સપડાઈ છે અને કારણ છે એ જ પ્રેમ લગ્નનું। જી હા, વાત છે ગુજરાતી સિંગર આરતી સાંગાણીની। પાટીદાર દીકરી આરતીએ પોતાના જ ગ્રુપના તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા। જ્યારબાદથી સોશિયલ મીડિયા પર ટીકા થતા આરતી સાંગાણીએ જવાબ આપ્યો છે। વિડીયો શેર કરી પાટીદારોની ટીકા કરી છે અને કહ્યું છે કે મેચ્યોર દીકરીએ પોતાના જીવનસાથીને પરણવાનો હક છે। ત્યારે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે થોડા જ સમયમાં પાટીદાર અગ્રણી પણ જોડાશે અને અન્ય મહેમાનો પણ જોડાશે। એમની સાથે ચર્ચાને આગળ વધારીશું। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા, પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા આપણી સાથે જોડાયા છે અને પાટીદાર અગ્રણી ગીતાબેન પટેલ પણ આપણી સાથે જોડાયા છે। એમની સાથે ચર્ચાને આગળ વધારીએ। આપ તમામનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે આપણી સાથે લાલજી પટેલ પણ જોડાયા છે, એસપીજી પ્રમુખ છે લાલજીભાઈ, આપનું પણ સ્વાગત છે લાલજીભાઈ। જે પ્રમાણે પહેલા કિંજલ દવે જેમના ગોળ ધાણા થયા અને જેમની સગાઈ થઈ, ત્યારબાદ અન્ય નાતમાં સગાઈ કરવાના કારણે બ્રાહ્મણ સમાજે તેમને નાત બહાર કાઢ્યા। હજુ આ વિવાદ થમ્યો નથી, આપણે ચર્ચા કરી ચૂક્યા છે એની ઉપર, અને હવે ફરી એકવાર જે પ્રમાણે અન્ય એક સિંગર ચર્ચામાં આવ્યા છે। ગીતાબેન, સૌથી પહેલા આપની પાસે આવું, આપને શું લાગે છે આ આખી ઘટનામાં? જે પ્રમાણે દીકરીએ વિડીયો બનાવી અને પાટીદાર સમાજ પર પણ આક્ષેપો કર્યા છે અને એમ કહ્યું છે કે એમને સમજવાની, અધિકારોને સમજવાની જરૂર છે, એટલે આ આખી ઘટના પર સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? જે પાટીદાર સમાજ હોય કે દરેક સમાજ હોય, પોતાને દીકરીઓને જન્મથી લઈને પાંખો આપે છે। કદાચ આરતી બેનને એમના મા બાપે પાંખો ના આપી હોય તો એ કદાચ અત્યારે સિંગર પણ ના બની શક્યા હોત। મંચ પરથી ગાવો, રાત્રે વહેલા મોડું આવવું, એમને પાંખો આપી, એમને સ્વતંત્રતા આપી અને દીકરીઓને પાંખો આપી છે ઉડવા માટે। દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવું એના મા બાપ ઈચ્છતા હોય છે અને દરેક મા બાપની આશા અપેક્ષા હોય છે। જે દીકરીને 9 મહિના પેટમાં રાખી અને એટલા કહેવાય કે સપના સાથે સેવી અને નાનપણથી લઈ અને એ 8 વર્ષની થાય, 10 વર્ષની થાય, એના સપના સેવ્યા હોય, એની સતત ચિંતા કરી હોય, એને ભણવા બેસાડી લેવા મૂકવા, જે એનું એજ્યુકેશન, એને એવી દરેક મા બાપને એને એટલું સપનું નથી હોતું કે કમસે કમ જો પ્રેમ કરવો એ કોઈ જ ગુનો નથી, પ્રેમ કરવો જોઈએ। જો એનો સાચો પ્રેમ હતો તો એને મા બાપની હા માટે રાહ જોવી જોઈતી હતી। દરેક મા બાપ ઈચ્છતા હોય છે કે શા માટે એ મા બાપને નીચું જોવા જેવું થયું। આ દીકરીને પાંખો આપી ક્યારે ને, કદાચ આ દીકરીને ઘરમાં જ રાખી હોત, આ દીકરીને ઘરમાં જ રાખી અને એમના મનપસંદ દીકરા સાથે પરણાવી દીધી હોત તો આજે એને જે સ્વતંત્રતાની જે વાતો કરે છે એ વાતો એ ક્યાંક ના કરતી હોત। ત્યારે મા બાપ જ એને પાંખો આપે છે, મા બાપ જ એને આગળ વધારે છે। એ મા બાપનો વિચાર એ દીકરીએ એક પળવાર પણ નથી કર્યો। કદાચ હું એવું માનું છું કે એનો પ્રેમ સાચો હતો તો રાહ જોવી હતી, મા બાપને મનાવવા હતા। સારું પાત્ર, સારો દીકરો હોય તો કોઈ જ મા બાપ ક્યારેય ના નથી પડતું। સમાજ હોય કે દરેક સમાજ હોય, પાટીદાર સમાજની અંદર પણ ઘણા લવ મેરેજને મા બાપે આશીર્વાદ પણ આપ્યા છે ને લગ્ન મંડપ સુધી પહોંચ્યા છે ને લગ્ન પણ કર્યા છે। પણ જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ચોક્કસ એક દીકરી, અને હું પણ એક માતા પિતા છું, હું પણ માં છું, મને પણ દુઃખ થાય છે। એ દીકરી જ્યારે મા બાપની એક સિંગર છે, બહુ જાગૃત દીકરી છે, અને જ્યારે એ આવા પગલા ભરે ત્યારે સમાજમાં એક ખોટો મેસેજ જતો હોય છે। ચોક્કસ હું એવું માનું છું પ્રેમ કરવામાં કોઈ ગુનો નથી। મા બાપ એને પાંખો પણ આપે છે, પણ જુહી એમને પાંખો આપી અને આવી દીકરીઓ જ્યારે એનો દુરુપયોગ કરે છે ત્યારે ચોક્કસ મારે ને તમારે બધાએ બોલવું પડે। બિલકુલ, આપણી સાથે પરસોત્તમ પીપળિયા જોડાયા છે, એ પણ પાટીદાર અગ્રણી છે। પરસોત્તમભાઈ, આ કઈ પહેલી વાર એવું નથી કે કોઈ દીકરીએ અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કર્યા હોય। ઘણીવાર કિસ્સામાં મા બાપ માની જતા હોય છે, ઘણા કિસ્સામાં મા બાપ નથી માનતા હોતા અને એના કારણે દીકરી ભાગીને લગ્ન કરે છે અથવા તો પછી ક્યાંક અલગ જઈને પોતાના પતિ સાથે જીવન વિતાવે છે। પછી આગળનું જીવન એનું જે પણ થાય છે એના માટે જવાબદાર એ જ હોય છે। એટલે પરસોત્તમભાઈ, આ કઈ પહેલી વાર નથી કે આવા કિસ્સા સામે આવ્યા હોય? પાટીદાર સમાજમાં આટલો રોષ કેમ છે?
જુહીબેન, આ માત્ર પાટીદાર સમાજની જ બાબત નથી. આ હરેક જ્ઞાતિમાં હવે પ્રેમ લગ્ન એ સામાન્ય બાબત થઈ ગઈ છે. ડૉક્ટર છે સામે ડૉક્ટરનું પાત્ર ગોતે છે. એટલે કોઈ પણ પ્રોફેશનમાં હોય એ પોતાને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આને પાત્ર ગોતતા હોય છે. અને આપ જાણો છો કે ઘણા લગ્ન બ્યુરો છે એમાં પણ જાહેરાત આપવામાં આવે છે કે જ્ઞાતિ બાદ નથી. એટલે અહીંયા બે બાબત અલગ અલગ છે કે જ્યાં ફોસલાવી લલચાવીને લગ્ન કરવામાં આવે છે એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે, એનો વિરોધ થવો જોઈએ. પરંતુ બંધારણીય રીતે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ધરાવે છે. અને આ સારા નરસાનો ખ્યાલ રાખીને જો જીવનસાથી પસંદ કર્યો હોય તો એમાં કોઈ વાંધાજનક નથી, તે તેમનો અધિકાર છે. એટલે જે વાલીઓ છે તેને આ બાબતે ચિંતન કરવાની જરૂર છે કે લગ્ન જેની સાથે થયા છે કે કરવાના છે તે કુપાત્ર છે કે સુપાત્ર એ સુનિશ્ચિત કરવું જોઈએ. અને એના કરતાં પણ પાત્રએ પોતે જ પોતાના સ્પાઉસ સુપાત્ર છે કે કુપાત્ર છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ બાબત માત્ર કાયદો કરવાથી ડામી શકાશે નહીં. આ બધી બાબતોને જો આપણે એને ડામી હશે તો જનજાગૃતિ કરવી પડશે. અને આ અંગે માવતરોએ પોતાની ફરજ બજાવવી પડશે અને કાઉન્સેલિંગ કરવું પડશે. અને સારા નરસાનો ખ્યાલ આપવાનું પણ એમને ચાલુ રાખવું જોઈએ. અને સંતાનો ઉપર ચાપતી નજર પણ રાખવી જોઈએ. એટલે આ બાબતે જે દીકરી છે એની વ્યથાને આપણે એને અવગણી શકીએ નહીં. કારણ કે પુખ્તવયની દીકરી છે એને જે પસંદગીનો નિર્ણય કર્યો છે તો એ યોગ્ય હશે. જી બિલકુલ. આપણી સાથે વિજય માંગુકિયા જોડાયેલા છે, પાટીદાર અગ્રણી છે તેઓ. વિજયભાઈ, ચલો ઇમેચ્યોર દીકરી હોય કે જેની ઉંમર લગ્નની નથી થયેલી અને એને કદાચ દુનિયાદારીની ખબર નથી વિજયભાઈ, અને એવામાં જ્યારે એને ફોસલાવીને લગ્નની લાલચ આપવામાં આવે કે પછી ભાગીને લગ્ન કરવામાં આવે તો આપણે સમજ્યા કે ચલો એમાં એ જે તે વ્યક્તિનો વાંક છે. પણ હવે જ્યારે દીકરી મેચ્યોર છે, હવે જ્યારે દીકરીને બધી સમજણ પડે છે કે એને એનું જીવન કેવી રીતે કઈ દિશામાં લઈ જવું છે, કોની સાથે લગ્ન કરવા છે, શું કરવું છે, એનો નિર્ણય સ્વતંત્રતાથી લઈ શકે છે પોતાના માટે. હવે આવામાં જ્યારે એ પાટીદાર જ્ઞાતિમાં લગ્ન નથી કરતી અને અન્ય કોઈ જ્ઞાતિમાં લગ્ન કરે છે તો પછી આટલો મોટો વિરોધ શા માટે? સૌપ્રથમ તો જુહીબેન હું એટલું કહીશ કે આ જે આરતી જે લગ્ન કર્યા છે એ લગ્ન નથી કર્યા, ભાગીને જે એના માતા પિતાની મરજી વગર જે એ રિલેશનશિપમાં અત્યારે જે રહે છે એ એને ખોટું બોલીને ઘરેથી જે નીકળી જાય છે ને ફસાવી અને ફોસલાવીને જે આવા જે યુવાનો જે આવી દીકરીઓ ભોળી ભાળી દીકરીઓની પાછળ પડી જતા હોય છે અને જ્યારે મેચ્યોર થતી હોય છે દીકરીઓ ત્યારે આવી દીકરીઓને ફસાવીને જ્યારે ભગાડી જતા હોય છે ત્યારે ચોક્કસ પાટીદાર સમાજની વાત આવે ત્યારે આ દીકરી આખા સમાજની વાત કરીને જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યો છે એ હું એમને વખોડું છું. કારણ કે એ બેટી બચાવો બેટી પઢાવોની જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને મૂકતી હોય ત્યારે ચોક્કસ આ દીકરીને હું અવગુણી કહીશ. એમના પાસે ગુણ જ નથી. કારણ કે આવી આ સિંગરોના કારણે જ ગુજરાત સરકારે અથવા તો સુરતની પોલીસે ખૂબ સરસ એક નિર્ણય લીધો હતો કે રાત્રિના સમયે જે આ દીકરીઓ જે કેફે ચલાવે છે, જે મા બાપની પાસેથી સ્વતંત્રતા મેળવીને આ પ્રકારના આખી રાત્રિ ઘરે નથી આવતા ને મા બાપનો ભરોસો જીતે છે, આવા સમયે જ્યારે મા બાપનો ભરોસો તોડે છે ત્યારે ચોક્કસ અને પાછા સોશિયલ મીડિયામાં આવી અને
આરતી જેવી સિંગર જેમને સમાજે કંઈક પ્લેટફોર્મ આપ્યું છે, જેમને 18 વર્ષે એમને ગાયક તરીકે સ્વીકારી, ત્યારે જો સ્ટેજ ઉપરથી આવું વર્તન આવી રીતે જે અમુક લેવલની જે વ્યક્તિ હોય એને આવું વર્તન કરે, ત્યારે ચોક્કસ સમાજ અને 18 વર્ષ આની નોંધ લેતો હોય છે અને સોશિયલ મીડિયામાં આવી અને ક્યારેય એને આવો વિડીયો વાયરલ ન કરવો જોઈએ. કારણ કે એમના પિતા દુઃખી છે, એમની માતા દુઃખી છે, એમના ઘરના પરિવારના તમામ સભ્યો દુઃખી છે, ત્યારે સમાજની વચ્ચે આવીને સમાજના લોકોને, સમાજના યુવાનોને એ ખોટા ઠેરવે એ બિલકુલ ખોટી વાત છે. પાટીદાર સમાજના લોકો હંમેશા વિકાસશીલ છે, પરિશ્રમી છે, વિકાસમાં માને છે. રાષ્ટ્રના વિકાસ માટે કઈ રીતે આગળ વધી શકાય આ દિશામાં જ્યારે પાટીદાર સમાજ આગળ વધી રહ્યો હોય અને પાટીદાર સમાજને એ કંઈક ને કંઈક ટીકા અને ટિપ્પણી થાય એવી વાત કરતા હોય આરતીબેન, ત્યારે ચોક્કસ આ સમાજની અવદશા છે, દુર્દશા છે. અને સમાજ, પાટીદાર સમાજ માત્ર નહીં પણ 18 વર્ષ માટે આ કલંકનું માધ્યમ છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે કોઈને આ વાત સ્વીકાર્ય નથી, ભાગીને જ્યારે આવું પગલું ભરે છે, ખોટું બોલીને, ઘરેથી ખોટું બોલીને નીકળી જવું, થોડાક દિવસ સુધી ફોન બંધ કરી દેવો, એમના પિતાને પણ એ ખોટી દિશામાં દોરવણી કરવી, વિશ્વાસ જીત્યો હોય અને એને વિશ્વાસઘાત કરવો, ત્યારે ચોક્કસ જે દીકરીઓને જે પાખો આપવામાં આવે છે, દીકરીઓને જે સ્વતંત્રતા આપવામાં આવે છે, દીકરીઓ નાસા, ઈસરો જેવી કંપનીઓની અંદર જ્યારે આગળ ઉડાન ભરી રહી હોય અને પાખો આપતા હોય માવતરો, ત્યારે એમનો વિશ્વાસ તોડવાનું કામ આરતીબેન કરતા હોય. અને ચોક્કસ હું 18 વર્ષ અને પાટીદાર સમાજ સહિતના દરેક લોકોને કહું છું, આપના માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહું છું કે આવી દીકરીઓને ક્યારેય સ્વીકારવું જોઈએ. આવી દીકરીઓ જો આપણે નજરમાં આવે, જ્યારે આવું કોઈ કામ કરતી હોય અને ભાગીને લગ્ન કરતી હોય તો ભાગીને આવી રીતે પરિવારને દુઃખી કરતી હોય, ત્યારે આવી દીકરીઓનું ધ્યાન રાખવું પડે. બિલકુલ સ્વાભાવિક રીતે વિજયભાઈની વાત સાથે એટલા માટે સહેમત, કારણ કે એમણે પરિવારની વાત કરી છે, માતા પિતાની વાત કરી છે, અને માતા પિતાની આવી પરિસ્થિતિમાં જે લાગણી હોય, જે દુઃખ હોય, સમાજ શું કહેશે, આજુબાજુના લોકો કેવી રીતે એમને જજ કરશે, આ બધી જ વાતો કદાચ એક માતા પિતા માટે સહન કરવું પોતાની દીકરીના કારણે એ અલગ જ લેવલનું હોય છે. આપણી સાથે લાલજીભાઈ જોડાયેલા છે. લાલજીભાઈ, આ પહેલા પણ આપણે બોગસ લગ્ન નોંધણી કૌભાંડ વિશે વાતચીત કરી ચૂક્યા છીએ, કિંજલ દવેવાળા કેસમાં પણ આપણે વાતચીત કરી ચૂક્યા છે. હવે ફરી એકવાર પાટીદારની દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે છે, અને એ પણ કદાચ જે પ્રમાણે અમારી પાસે જાણકારી છે ભાગીને લગ્ન કરે છે, અને પરિવાર સ્વાભાવિક રીતે દુઃખી છે. એટલે આખા મુદ્દા પર આપનું શું માનવું છે? જો બેન, અમારા આગળના વક્તા ગીતાબેન હોય, પરસોત્તમભાઈ હોય કે અમારા વિજયભાઈ હોય, બધા જ લોકો અને અમે બધા જેટલા પણ લોકો દીકરીઓ બચાવવા માટેનું કામ કરીએ છીએ અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારો વહેલામાં વહેલી તકે આવે, જે દરેક સમાજની, દરેક જ્ઞાતિની યુવા દીકરીઓ માટેની વાત છે ને લડત છે, તો બધાનું એક જ મંતવ્ય છે કે અમે કોઈ પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી બેન. અમે છીએ ભાગેડું લગ્નના વિરોધી. આ જ દીકરી જો માતા પિતાને પૂછી અને જો લગ્ન કર્યા હોય તો કોઈ વિરોધ નહોતો, પણ એમની જે ઉંમર છે એ ઉંમરની અંદર અત્યારે ગુજરાત અને ભારતની અંદર અસામાજિક તત્વો છે જે 15 વર્ષથી રાહ જોઈને બેઠા હોય છે કે જેવી 15 વર્ષની ઉંમર થાય ત્યાંથી લઈને 18 વર્ષની જે લગ્નની ઉંમર છે ત્યાં સુધી એ લોકો કોઈ પણ ભોગે છેતરી અને એવું વાતાવરણ ઊભું કરે છે, એના સામે એટ્રેક્શન થઈ જાય છે દીકરીઓને, અને પછી કાયદાનો દુરુપયોગ કરી અને 18 વર્ષે જે લગ્ન કરીને ભાગી જાય છે, એવા અસામાજિક તત્વોના ભાગેડું લગ્નનો અમે બધા વિરોધ કરીએ છીએ. તો પ્રેમ લગ્નનો ક્યારે વિરોધ હોઈ જ ના શકે, પણ જ્યારે દીકરીઓ સમજતી નથી અને પોતાના જોડે રહેતા લોકો ગમે તેવા હોય અને ગમે તેવા અસામાજિક તત્વો હોય, ચાહે ભણતા હોય, ચાહે નોકરી કરતા હોય કે સાથે વ્યવસાય કરતા હોય, આ તમામ લોકો જે એમની ઉંમર જ્યારે ભાગવાની ઉંમર છે જે 18 વર્ષ આજુબાજુની હોય છે, અને એવા ભાગેડો લગ્નના અમે બધા સખતમાં સખત વિરોધી છીએ. કારણ કે દુનિયાની અંદર જ્યારે તમે જન્મ લીધો એટલે ભગવાન પછી કોઈ મોટું હોય તો આપણા મા બાપ છે, અને મા બાપ હંમેશા જ્યારે કોઈ નક્કી કરતા હોય છે એ બધું આગળ પાછળનું સમાજનું આર્થિક રીતે કેટલા મજબૂત છે, સંસ્કારી છે, વ્યસન મુક્ત છે, આવું બધું જોઈને કરતા હોય છે. પણ દીકરીઓ કઈ જોયા વગર કાયદાનો દુરુપયોગ કરીને આવા બધા અસામાજિક તત્વોની વાતોમાં આવી અને જ્યારે ભાગી જાય છે એને અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને ભાઈ વિજયભાઈએ કહ્યું ને કે આવા લોકો તો ખરેખર એમને સજા મળવી જોઈએ, અને એના માટે ગીતાબેન હોય, વિજયભાઈ હોય કે ગુજરાતના કોઈ પણ આંદોલનકારી અમારા જોડે છે, એ બધા લોકો છેલ્લા 5 વર્ષથી અમારી સાથે સહમત છે કે
ખરેખર ભાગેડું લગ્ન અટકાવવા જોઈએ. કેમ કે ભાગેડું લગ્નની અંદર મોટા ભાગે ચીટિંગ જ હોય છે. એમાં કોઈ પ્રેમ હોતો નથી, ફક્ત ને ફક્ત એટ્રેક્શન હોય છે. અને આવી એટ્રેક્શનમાં જેટલી પણ દીકરીઓ હોય છે, ભૂતકાળની અંદર બેન ગોલ્ડ મેડાલિસ્ટ હોય, જેને ઘણી બધી પોતાની પ્રવૃત્તિની અંદર ગોલ્ડ મેડલ લીધેલા હોય, આવી દીકરીઓ ભાગીને લગ્ન કર્યા છે. અને એના માટે સમાજ પણ આજે ખૂબ ચિંતન કરે છે. પરસોત્તમભાઈએ વાત કરી એ પ્રમાણે, અને સમાજના દરેક સ્નેહ મિલનની અંદર અમે બધા જ આગેવાનો એ જ પ્રવૃત્તિ કરીએ છીએ કે અત્યારે સમાજમાં ગમે એટલા કરોડપતિઓ હોય, મોટામાં મોટા નેતા હોય કે ગમે એટલા તાકાતવાળા હોય, જો તમે દીકરીને સંસ્કાર ના આપ્યા, દીકરીને તમે ઓર ના રાખી, તમે કેર ના કરી, તો આવનારો સમય દરેક જ્ઞાતિની અંદર, દરેક સમાજની અંદર બહુ ડેન્જર આવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ દીકરી બચાવી નહીં શકે, સમજો ગુજરાતની અંદર. એટલા માટે અમે પ્રેમ બેન વિરોધી નથી, ફક્ત ને ફક્ત ભાગેડું લગ્નની અંદર જે માતા પિતાને પૂછ્યા વગર જે લગ્ન થાય છે અને એમાં ચીટિંગ કરે છે, એવા લોકોના અમે સખ્તમાં સખ્ત વિરોધી છીએ. બિલકુલ. ગીતાબેન, અહીંયા બે વાત છે. પહેલી વાત એ કે દીકરીએ કદાચ એના મમ્મી પપ્પાને મનાવવાના પ્રયત્ન કર્યા હશે, પણ કદાચ બીજી કાસ્ટ છે એટલે માતા પિતા પણ નહીં માન્યા હોય, માની લઈએ. અને બીજી વાત એ કે ગીતાબેન, કારણ કે પાટીદારની દીકરી છે એટલે મુદ્દો બન્યો છે. કારણ કે જો પાટીદારનો દીકરો અન્ય કોઈ સમાજની દીકરી બહુ બનાવીને લાવ્યો હોય પરિવારમાં, તો કદાચ આ મુદ્દો એટલો બધો હાઇલાઇટ ન થયો હોય. આપનું એવું માનવું છે? એટલે દીકરી અને દીકરા માટે શું પાટીદાર સમાજમાં નિયમો અલગ છે? જો જોઈએ, પાટીદાર સમાજમાં દીકરો અને દીકરી એક સમાન છે. ત્યાં કોઈ પાટીદાર સમાજના ઘરમાં દીકરા અને દીકરાને કોઈ દિવસ અલગ માનવામાં નથી આવ્યું. અને શિક્ષણની વાત હોય તો એ બંનેને સાથે સરખું જેટલું પણ ભણવું હોય એટલું ભણાવવામાં આવે છે. અને જેટલી જ દીકરાને સ્વતંત્રતા આપીએ છીએ એટલી ને એટલી દીકરીને પણ આપીએ છીએ. પણ મારે જોઈએ આ તકે એ કહેવું છે કે જ્યારે પહેલાના સમયની હું જ્યારે વાત કરું કે મારા પછીના મારા દાદા હોય કે મારા બા હોય, મારા મમ્મી હોય, મારા દાદી હોય, ત્યારે સમાજના આગેવાનો એક વ્યવસ્થા ઊભી કરેલી હતી. એક વર્ણ વ્યવસ્થા એક સમાજની અંદર ઊભી કરવામાં આવે છે. દરેક સમાજની અંદર એમના સમાજના દીકરાઓ દીકરીઓ એકબીજાના, મને યાદ છે મારા મમ્મી એવું કહેતા કે તારા દાદા છે ઈ મારા લગ્ન નક્કી કરી આવ્યા હતા, અમને કોઈને ખબર પણ નહોતી. ત્યારે એક સમાજ વ્યવસ્થા હતી, એક સમાજના આગેવાનો હતા, એ દીકરીઓની ચિંતા કરતા. અને એ દીકરીઓ માટે પહેલા એટલા બધા બંધનો હતા, ખૂબ બંધન હતો. ક્યાંય એકલી જવાનું નહીં, ક્યાંય કોઈ દિવસ રાત રહેવાનું નહીં, ભણવા જાય તો એ ભાઈ બહેનો બધા સાથે જતા હોય. એક પારિવારિક એક સમય હતો ત્યારનો. અને અત્યારના સમયમાં આપણે એક તો એકલા રહીએ છીએ, મમ્મી પપ્પા જોબ કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, સમયની ખૂબ કહેવાય કે એકબીજાને મળવાનો, વાતચીત કરવાના પણ સમયો નથી હોતા. અને પહેલાના સમય કરતા અત્યારના સમયમાં આપણે દીકરીઓને ખૂબ સ્વતંત્રતા આપી છે. ખૂબ એને મન ફાવે એમ કરવાનું, જ્યાં જવું હોય ત્યાં જાય, જેટલું ભણવું હોય એટલું ભણે, એના ફ્રેન્ડ સાથે ફરે, એકલા ટૂર પર જાય, બધી દરેક પ્રકારની ફ્રીડમ એ પાટીદાર સમાજે પોતાની દીકરીઓને આપી છે. આ અંશે મને અમુક એવું લાગે છે કે આ દીકરીઓ મા બાપની સ્વતંત્રતાનો સખત દુરુપયોગ કરે છે. કારણ કે અત્યારે જે કીધું એવું ઘણી દીકરીઓ, એક નહીં ઘણી દીકરીઓએ આવી રીતે લગ્ન પણ કર્યા છે અને ખોટી રીતે ફસાઈ પણ છે. અને એમાં મારી સાથે લાલજીભાઈ તો અસંખ્ય વાર ધોકા થઈને બચારાએ કેળોય ભાંગી નાખી છે. એવી દીકરીઓને બચાવીને પણ લાવે છે. એટલે આ દીકરીઓ જયારે ફસાય ને ત્યારે એમને આત્મહત્યા કરવાના પણ કેટલા કિસ્સાઓ છે. એટલે સતત સમાજના આગેવાનો ચિંતા કરે છે અને સમાજના આગેવાનો ચિંતા ચોક્કસ કરવી જોઈએ. કારણ કે આવી દીકરીઓને ખોટી રીતે ફસાવી લઈ જાય છે. એટલે પાટીદાર સમાજે ક્યારે દીકરી અને દીકરા વચ્ચે ભેદ રાખ્યો નથી અને રાખવો પણ ન જોઈએ. ખૂબ એને સ્વતંત્રતા આપી જોઈએ. ભણે ગણે પણ સાથે સાથે હું અમારા સમાજના આગેવાન સાથે ચોક્કસ એમની સાથે સહમત છું કે એના ઉપર ચાપતી નજર પણ રાખવી પડે. કારણ કે તમને ખબર હશે કે આપણે શહેરો કરતા ગામડાનું જીવન, જો એની દીકરી ભાગી જાય છે ને તો એના મા બાપને ક્યાંય ઊંચું જેવા જેવું રહેતું નથી. ત્યારે લોકો એના મા બાપ પર આક્ષેપ લગાવે છે કે તમે તમારી દીકરીને સંસ્કાર નથી આપ્યા, તમે તમારી દીકરીનું ધ્યાન ન રાખ્યું, ત્યારે આ દીકરી આ પગલું ભર્યું. પણ મા બાપનો કશો જ વાંક નથી. એમને લાડકોટથી ઉછેરી હોય છે, એના દરેક સપના પૂરા કરવા માટે ફ્રીડમ આપી હોય. પણ આવી દીકરીઓ, અને ખાસ કરીને હું ચિંતા એટલે કરું છું કે જ્યારે એને
આરતીની ચિંતા એટલે મને થાય છે કે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જ્યારે સ્ટેજ ઉપર એ દીકરી ગાય છે, બે શબ્દ બોલે છે, હમ તો એની સમાજમાં એક ઇફેક્ટ પડતી હોય છે. તો એ દીકરી જ્યારે આવું કરે, પગલું ભરે, જ્યારે બીજી દીકરીઓ પર એક મેસેજ ખોટો જતો હોય છે. જો આવી દીકરીઓ જી. સમાજની અંદર લગ્ન કરે અને સારો દીકરો પસંદ કરીને મા બાપને મનાવીને લગ્ન કરે, તો હું એવું માનું છું કે એમાંથી ઘણી દીકરીઓ દીકરીઓ. બિલકુલ. પરસોત્તમભાઈ, મારો સવાલ આપને પણ એ જ છે, કારણ કે આપ પણ પાટીદાર અગ્રણી છો, એટલે સમાજને એકદમ અંદરથી આપ જાણો છો અને લોકોની, સમાજની જે વિચારધારા છે એની સાથે પણ આપ જોડાયેલા છો. મારે આપની પાસેથી પણ એ સમજવું છે કે જે પ્રમાણે પાટીદાર દીકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા તો ઉહાપોહ થઈ ગયો, સમાજમાં રોષ ફેલાયો અને નીતિ નિયમોના પાઠ ફરી એકવાર એ દીકરીને પણ ભણાવવામાં આવે અને બાકીના સમાજમાં, બાકીના પરિવારોમાં પણ દાખલો બેસે એ પ્રમાણેની વાત કહેવામાં આવે. પણ જ્યારે દીકરો અન્ય સમાજમાં લગ્ન કરે છે કે ભાગીને લગ્ન કરે છે, તો પછી શું એની સાથે કે એના પરિવાર સાથે પણ સેમ વાત થાય છે ખરા? જુહીબેન, આપનો પ્રશ્ન ખૂબ જ માર્મિક છે. જ્યારે પાટીદાર સમાજનો દીકરો હોય કે દીકરી હોય ત્યારે ભેદભાવ રાખવામાં આવતા નથી, પરંતુ દીકરી છે એ લાગણીનું પાત્ર છે અને એ ચિંતાનો વિષય એટલા માટે છે કે પારકા ઘરે જાય છે, એટલે તેની ઉપર વધારે પડતા ચિંતા કરતા હોય છે સમાજ અને મા બાપો. એટલા માટે આ જે બાબત છે એ વધારે ચર્ચાના ચકડોળે ચડે છે. જુહીબેન, આપ જાણો છો કે સેલિબ્રિટી છે એ બીજી જ્ઞાતિમાં કે બીજા ધર્મમાં લગ્નો કરે છે, ક્યારેય કોઈ વિવાદ થતો નથી. રાજકીય હસ્તીઓ છે બીજી જ્ઞાતિમાં કે બીજા ધર્મમાં લગ્નો કરે છે, ક્યારેય કોઈ વિવાદ થતો નથી. એજ્યુકેટેડ પર્સન, ડોક્ટર, પ્રોફેશનલ બધા પણ બીજી જ્ઞાતિમાં લગ્નો કરે છે, કોઈ વિવાદ થતો નથી. પણ જ્યારે નીચલા વર્ગમાં અથવા તો મધ્યમ વર્ગમાં આ બાબત આવે છે ત્યારે વિવાદનું કેન્દ્ર બને છે. હવે અહીંયા બે બાબત જરૂરી છે, એક આર્થિક જેહાદ ને એક લવ જેહાદ. એટલે આ બંને જેહાદ પ્રત્યે થોડીક સમજણ કેળવવી જરૂરી છે. એટલે એ પાત્રએ પણ કેળવવી જોઈએ અને મા બાપોએ પણ કેળવવી જોઈએ. એટલે સામેવાળું પાત્ર છે એ કોઈ લવ જેહાદ કે આર્થિક જેહાદમાં ફસાવતું નથી ને, એટલી બાબત સુનિશ્ચિત કરવી જોઈએ. બાકી તમામ દીકરા દીકરીને બીજી જ્ઞાતિમાં કે બીજા ધર્મમાં લગ્ન કરવાનો અધિકાર છે. આજે શીખ ધર્મમાં પણ લગ્નો થાય છે, બૌદ્ધ ધર્મમાં પણ લગ્નો થાય છે, મુસ્લિમ ધર્મમાં પણ લગ્નો થાય છે અને બધી જ્ઞાતિમાં પણ થાય છે. તો એ બંધારણીય અધિકાર છે અને પુખ્ત વયની વ્યક્તિ પોતાના વિચારોને સમજી શકવાની સક્ષમતા ધરાવે છે અને સારા નરસાનો ખ્યાલ રાખવાની સક્ષમતા ધરાવે છે. એટલે એવા કોઈ લગ્ન કરે તો મારી દ્રષ્ટિએ આવા લગ્નો રોકવા જોઈએ નહીં કે એને કોઈ હેરેસમેન્ટ કરવું જોઈએ નહીં. હા, લવ જિહાદ હોય તો ચોક્કસ સમાજે આગળ આવવું જોઈએ અને એ બાબતે લડત આપવી જોઈએ. પણ સામાન્ય લવ હોય અને જો આ લગ્ન કરવામાં આવતા હો તો મારી દ્રષ્ટિએ આમાં પડવું જોઈએ નહીં. સમાજે કે મા બાપે એની સ્વતંત્રતા છે, એને અધિકાર છે અને એ અધિકારના ઉપયોગને કરીને પોતે લગ્ન કર્યા છે તો વ્યાજબી છે. બિલકુલ. વિજયભાઈ, કારણ કે પાટીદાર સમાજ હંમેશાથી સમાજની વચ્ચે, કારણ કે આગેવાન તરીકે આપ પણ સમાજની વચ્ચે ગયા હશો અને સમાજને આ જ વિશે જાગૃત કરવાના પણ પ્રયત્ન કર્યા હશે કે કઈ રીતે દીકરીના લગ્ન પાટીદાર સમાજની અંદર જ થાય. વિજયભાઈ, જે પ્રમાણે એવું કહેવાય છે કે સ્પ્રિંગને જેટલી દબાવો એટલી એ વધારે ઉછળે, ક્યાંક પાટીદાર સમાજમાં એવું થઈ રહ્યું છે આપને લાગે છે ને? જે પ્રમાણે આપણે કિંજલ દવેના કિસ્સામાં જોયું કે બ્રહ્મ સમાજે કિંજલ દવેને નાત બહાર કાઢવાની વાત કરી, એના પરિવારને નાત બહાર કાઢવાની વાત કરી, પાટીદાર સમાજ પણ આવું કંઈ કરવાનું વિચારે છે? જો જુહીબેન, આમાં એવું છે કે આ સિંગર છે અને સિંગરે ઘણા બધા લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. એમને અનેક લોકોને લગ્ન પ્રસંગમાં કાર્યક્રમો જે લગ્નની અંદર જે ગીત સંગીત સંધ્યા હોય એની અંદર કાર્યક્રમો લીધેલા હતા અને તારીખો લીધેલી હતી.
ત્યારે એમને અનેક પરિવારો સાથે વિશ્વાસઘાત તો કર્યો છે, સાથે સાથે એના માતા પિતા સાથે અને પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો, અને એમને જે ભાગીને લગ્નનું જે કંઈ બહાનું કાઢ્યું છે, અત્યારે હું તમને કહેવા જાઉં તો લગ્ન એમના થયા નથી હજુ સુધી, કારણ કે અત્યારે એમની ઉંમર, એ છોકરાની ઉંમર હજુ 21 વર્ષ પૂરી નથી થઈ. આપણા ભારતીય બંધારણ પ્રમાણે એમની ઉંમર થઈ નથી, એટલે એમને કંઈક મિસ થઈ ગયું છે, ઉતાવળ થઈ ગઈ છે, અને આ ઉતાવળું પગલું કદાચ એમને સમાજ અથવા તો એમનો પરિવાર સ્વીકારતો નથી, એટલે એને આ ભોગવવું પડશે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં આ લગ્ન જીવન પણ ટકવાનું નથી. મને પૂર્ણ ભરોસો છે આ લગ્ન જીવન પણ નહીં ટકે, અને આમને આ પાટીદાર સમાજ નહીં, ગુજરાતી સિંગર છે એટલે ગુજરાતના કોઈ પણ લોકો નહીં સ્વીકારે, કારણ કે પાટીદાર સમાજને નહીં પણ આ 18 વરણ માટે આ કલંકિત પગલું એમને ભર્યું છે. એટલા માટે હું ચોક્કસ કહીશ કે એમને જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે, જે વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો વાયરલ કર્યો છે, એ સમાજને લઈને કર્યો છે, 18 વરણને લઈને કર્યો છે. ત્યારે સમાજ હંમેશા સંવેદનશીલ હોય છે, સમાજની એક વિચારધારા હોય છે, સમાજ હંમેશા વિકાસની વિચારધારા સાથે જોડાયેલો હોય છે. અને આજે દીકરીઓ આજે એની જે ઉડાન છે એ ઉડાન ભરતી હોય છે, ત્યારે આ સ્ટેજ ઉપરથી જ્યારે એને પ્રતિષ્ઠા મળતી હોય, ત્યારે આવી દીકરીઓ જે કેફેમાં જઈ અને એનું જી બિલકુલ, સમયનો અભાવ છે. આપણે લાલજીભાઈ પાસેથી અંતમાં એક શોર્ટમાં એક આપની પ્રતિક્રિયા લઈ લઈએ કે હવે પાટીદાર સમાજ કઈ રીતના પગલાં લેશે. લાલજીભાઈ. તો પાટીદાર સમાજ અત્યારે તો સ્નેહ મિલનનો સમય છે બેન, એટલે દરેક સ્નેહ મિલનની અંદર અમારા જેવા બધા જ આગેવાનો જાય છે અને ત્યાં સમજાય છે. તમે વાત કરી કે દીકરા અને દીકરીમાં કોઈ ફેરફાર નથી, કોઈ પણ મા બાપના વિરુદ્ધમાં જે પણ લગ્ન કરે છે, જે ભાગેડું લગ્ન કહે છે એની ભાષામાં, તો આવા ભાગેડા લગ્નની અંદર અમે બધા જ આગેવાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. ચાહે દીકરો લાવે દીકરી તો પણ કરીએ છીએ, અને દીકરી ભાગીને લગ્ન તો પણ કરીએ છીએ, કારણ કે મા બાપને જે દુખી કરે ને ક્યારેય સુખી થતું નથી. અને દીકરીઓની જે ઉંમર હોય છે 18 વર્ષની હોય છે બેન, 18 વર્ષની દીકરી એટલે 12મું ધોરણ ભણેલી દીકરી હોય, એ દીકરી ક્યારેય મેચ્યોર ના હોય, અને એ દીકરીઓ હંમેશા છેતરાતી હોય છે. અને ત્યાં લગ્ન કર્યા પછી 4 મહિને 6 મહિને એને રોવાનો પાર હોતો નથી, અને લોહીના આંસુ રોવે છે. તો આવી દીકરીઓ, તમે અત્યારે એક વિડીયો જોવો, એ દીકરીના બાપા કેટલું રોવે છે, કેમ કે જેને મોટી કરી હોય ને આવી મોટી સિંગર બનાવી હોય અને મેડાલિસ્ટ કેટલી દીકરીઓ હોય છે, અને આવું જોયા વગર જયારે લગ્ન કરેલી ને ખબર જ હોય ખાડામાં પડી છે, તો આ ખાડામાં પડેલી જ્યારે મા બાપ જોવે તો કેવી રીતે સહન કરે. તો બધાને બે હાથ જોડી વિનંતી કરું છું, જે લોકો પ્રેમ કરતા હોય એમને પ્રેમનો કોઈ વિરોધ નથી, પણ કમસે કમ તમે મા બાપને જણાવજો, મા બાપ તમને ટેકો આપશે, તમને સહકાર આપશે. જો પ્રેમ કરતા ત્યાં લગ્ન પણ કરાવશે, પણ આ રીતે મહેરબાની કરીને ભાગીન લગ્ન ના કરતા. જો ભાગીન લગ્ન કરશો ને તો અમે બધા તમારા વિરોધી છીએ. બિલકુલ, આપ તમામ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.